આહવાની આશ્રમ શાળામાં માનવતાને શમશાર કરતી ઘટના બની છે। 15 વર્ષની વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યાની આશ્રમ શાળાના મહિલા પ્રમુખના પતિ પ્રફુલ્લ નાયક પર આરોપ લાગ્યો છે। એક સપ્તાહ પહેલા આશ્રમ શાળામાં રસોઈ કામ કરતી સોનલ નામની મહિલાએ વિદ્યાર્થીનીને કામ હોવાનું કહી રસોડામાં બોલાવી, જ્યાં સોનલે વિદ્યાર્થીનીને નશીલી દવા ભેળવી પાણી પીવડાવી દીધું। કેફી પીણું પીધા બાદ સુધબુધ ગુમાવેલ વિદ્યાર્થીનીને આરોપી પ્રફુલ્લ નાયક પોતાના રૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ લાગ્યો છે, જે અંગે વિદ્યાર્થીનીએ જાણ કરતા માતાએ આરોપી પ્રફુલ્લ નાયક અને મદદ કરનાર સોનલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી। ફરિયાદના આધારે પોલીસે આરોપી પ્રફુલ્લ નાયકની ધરપકડ કરી છે, જ્યારે આ કૃત્યમાં સાથ આપનાર મહિલા આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે। રેપની ફરિયાદ એમની માતા દ્વારા આપવામાં આવી છે અને એમાં એમના જ ટ્રસ્ટી દ્વારા ભોગ બનનાર ઉપર રેપ કરવામાં આવ્યું છે। આવી ફરિયાદ એમની માતા દ્વારા આપવામાં આવી છે અને એમાં તરત જ મેઇન આરોપી જો છે એમની ધરપકડ કાલે રાત્રે કરવામાં આવી છે અને બીજા આરોપીની ધરપકડની કાર્યવાહી અત્યારે ચાલુ છે। તો આશ્રમ શાળામાં બનેલી દુષ્કર્મની ઘટનાને લઈ સ્થાનિકોમાં પણ ભારે રોષ ફેલાયો છે। પીડિતાને ન્યાય મળે તે માટે સ્થાનિકોએ ધારાસભ્ય વિજય પટેલે રજૂઆત કરી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે। તો ધારાસભ્ય વિજય પટેલે પણ આરોપીને કડકમાં કડક સજા થાય તેવા પ્રયાસો કરવાની ખાતરી આપી છે। ડાંગ જિલ્લાની અંદર એક ખૂબ કલંકિત ઘટના બની છે, જેનાથી આખા ડાંગ જિલ્લાના બધા જ લોકોને ખૂબ દુઃખ છે। કારણ કે અમારા ડાંગની દીકરી, ગરીબ ઘરની દીકરી જ્યારે ભણવા માટે, શિક્ષણ મેળવવા માટે કોઈક આશ્રમ શાળાની અંદર એડમિશન લે છે, તો એ શિક્ષણ મેળવવા માટે એડમિશન લે છે ત્યારે આ ડાંગના જે આશ્રમ શાળાના જે સંચાલક છે એના જે પતિ છે એ પતિએ આ ગરીબ ઘરની દીકરીનું જે શોષણ કર્યું છે, કલંકિત ઘટના બની છે, એના અમે ખૂબ સખત શબ્દોની અંદર વખોડીએ છીએ। તો સગીરા પર દુષ્કર્મને લઈ સાંસદ ધવલ પટેલનો આક્રોશ। સ્વરાજ આશ્રમના સંચાલકનું કૃત્ય સાંખી ન લેવાય તેવી પણ વાત ધવલ પટેલે કરી છે। આ કૃત્ય માનવતા અને સમાજ બંનેને કલંકિત કરનારું છે। અમાનવીય ગુનાઓ કોઈ પણ સંજોગોમાં ચલાવી ન લેવાય તેવી પણ વાત સાંસદ ધવલ પટેલે કરી। આ કેસમાં આરોપીઓને કડકથી કડક સજા થાય અને જલ્દીથી જલ્દી સજા થાય એના માટે પૂરી જોગવાઈને કાર્યવાહી કરવાની છે। આમાં કોઈ પણ જાતની બાંધછોડ અમે ચલાવી લેવામાં આવશે નહીં। અમારી પોલીસ ટીમ, અમારી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર મળીને આરોપીને કડકથી કડક સજા થાય એના માટે પૂરી તૈયારી કરી રહ્યા છે। સાથે એસપી મેડમને અમે એમ પણ જણાવ્યું છે કે આના સિવાય કોઈ બીજી બાળકી સાથે પણ કોઈ આ પ્રકારની દુષ્કર્મની ઘટના થઈ હોય તો એની પણ સચોટ તપાસ કરે। આ કેસની અંદર તરત જ એમણે પોસ્કોનો પણ ગુનો દાખલ કર્યો છે, સાથે એટ્રોસિટીનો પણ ગુનો નવી બીએનએસની કલમના તહેત એમણે દાખલ કર્યો છે। મારા ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલને પણ આ વસ્તુની જાણ કરી છે અને વિજયભાઈ આમની જે પરિવાર છે એમને પણ મળ્યા છે અને સાથે સાથે પોલીસને પણ સાથે સંકલનમાં રહીને આ કેસમાં જલ્દીથી જલ્દી સચોટ ન્યાય મળે બાળકીને, એના માટે પૂરો પ્રયાસ અમે બધા સાથે મળીને કરવાના છે।